हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે નવા સિલેબસ મુજબ જે છે લઈને આવીએ છીએ। મિત્રો તમે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 ભારતનું એકમાત્ર તરતા ટાપુઓનું સરોવર લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ભારતનું એકમાત્ર તરતા ટાપુઓનું સરોવર જે છે લોકટક સરોવર એ કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મણિપુરમાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતનું એકમાત્ર તરતા ટાપુઓનું સરોવર લોકટક સરોવર કયા રાજ્યમાં? તો મણિપુરમાં આવેલું છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। કાથો બનાવવા માટે કાચા માલ તરીકે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? કાથો બનાવવા માટે કાચા માલ તરીકે જે છે નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઓપ્શન ડી આવશે। ખેર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે કાથો બનાવવા માટે કાચા માલ તરીકે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। નીચેનામાંથી કઈ નદી કચ્છના રણમાં સુકાઈ જાય છે? નીચેનામાંથી કઈ નદી જે છે એ કચ્છના રણમાં જે છે એ સુકાઈ જાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? લુણી આવશે। લુણી નદી જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। કચ્છના રણમાં સુકાઈ જતી નદી કઈ? તો લુણી નદી જે છે એ કચ્છના રણમાં સુકાઈ જાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સૌથી વધુ વેગ કયા મોજા ધરાવે છે? સૌથી વધારે વેગ જે છે કયા મોજા ધરાવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પી મોજા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પી મોજા જે છે એ સૌથી વધારે વેગ ધરાવતા મોજા છે। મિત્રો આ મોજાને લંબાત્મક મોજા અથવા તો પી મોજા પણ કહેવામાં આવે છે। મિત્રો આ મોજા જે છે ને એ સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે। તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર જે છે સૌપ્રથમ પહોંચે છે અને આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે। પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં જે છે ઘટાડો થાય છે અને મિત્રો પદાર્થની ઘનતા બદલાતા આ મોજા જે છે વક્રીભવન પામે છે। તો પી મોજા જે છે સૌથી વધારે વેગ ધરાવતા મોજા થશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો। નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? નીચેનામાંથી કયા રાજ્યમાંથી જે છે એ કર્કવૃત પસાર થતું નથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઓડિશા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઓડિશા જે છે અહીંયા આપેલા રાજ્યો એમાંથી ઓડિશા જે છે એમાંથી કર્કવૃત પસાર થતું નથી। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી હતી? રામચરિતમાનસ ગ્રંથની રચના જે છે એ કોણે કરી હતી? તો શું આવશે? તુલસીદાસ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે રામચરિતમાનસ ગ્રંથની રચના જે છે એ કોણે? તો તુલસીદાસે કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। વિશ્વ ક્ષય દિન ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ ક્ષય દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે? તો 24 માર્ચ આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિશ્વ ક્ષય દિવસ ક્યારે? તો 24 માર્ચના રોજ મનાવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો। ઠંડા પ્રદેશોમાં વાહનો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો આભાસ થાય છે, આ ઘટના કઈ છે? ઠંડા પ્રદેશમાં જે છે વાહનો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય એવો આપણને આભાસ થાય તો આ ઘટના જે છે એને શું કહેવામાં આવે? તો એને લૂમિંગ કહેવામાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઠંડા પ્રદેશમાં વાહનો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય એવો આપણને ભાસ થાય તો આ ઘટના શું? તો લૂમિંગ ઘટના એને કહેવામાં આવશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 9મો। ઈસવીસન 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? ઈસવીસન 1920માં જે છે ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? તો ડાયાભાઈ મહેતા આવશે અહીંયા। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં? તો ડાયાભાઈ મહેતા જે છે એમના બંગલામાં શરૂ કરવામાં આવી હતી। મિત્રો ગુજરાત વિદ્યાપીઠ જે છે એની સ્થાપના ખાસ યાદ રાખજો 18 ઓક્ટોબર જે છે 18 ઓક્ટોબર 1920માં ગાંધીજીએ કરેલી હતી। એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ભારતના કયા બંદરને કેમિકલ બંદર તરીકે ઓળખવામાં આવે છે? ભારતના કયા બંદરને જે છે એ કેમિકલ બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો દહેજ બંદર આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતના કયા બંદરને કેમિકલ બંદર તરીકે? તો દહેજ બંદર જે છે એને કેમિકલ બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મસ્થળ જણાવો। ગુજરાતી કવિ અને હાસ્યકાર એવા નટવરલાલ બુચનું જન્મસ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર?
ગોંડલ આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મસ્થળ કયું? તો ગોંડલ એમનું જન્મસ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણની કઈ કલમથી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે? ભારતના બંધારણની કઈ કલમથી જે છે તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર જે છે એ મળેલો છે? તો શું આવશે? અનુચ્છેદ 15 મુજબ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતના બંધારણની જે છે અનુચ્છેદ 15 મુજબ તમામ નાગરિકોને સમાનતાનો જે છે એ મૂળભૂત અધિકાર મળેલો છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 13મો, મુસ્લિમ સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારણા માટે કોણે વહાબી આંદોલન શરૂ કર્યું હતું? મુસ્લિમ સમાજમાં જે છે સામાજિક અને ધાર્મિક સુધારણા માટે જે છે એ કોણે વહાબી આંદોલન શરૂ કર્યું હતું? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? સર સૈયદ અહમદ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે મુસ્લિમ સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારણા માટે જે છે કોણે? તો સર સૈયદ અહમદ જે છે એમણે વહાબી આંદોલન શરૂ કરેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 14મો, એક ઉદારમતવાદી અંગ્રેજ અધિકારી જ્યોર્જ ચુલે કોંગ્રેસના કયા અધિવેશનમાં અધ્યક્ષતા કરી હતી? એક ઉદારમતવાદી અંગ્રેજ અધિકારી જે છે જ્યોર્જ ચુલે એમણે કોંગ્રેસના કયા અધિવેશનમાં અધ્યક્ષતા કરી? તો કયા અધિવેશનમાં આવશે? ચોથા અધિવેશનમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ચોથા અધિવેશન 1888માં એમણે જે છે અધ્યક્ષતા કરેલી હતી. એક ઉદારમતવાદી અંગ્રેજ અધિકારી જ્યોર્જ ચુલે જે છે કોંગ્રેસના કયા? તો ચોથા અધિવેશન 1888માં એમને અધ્યક્ષતા કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 15મો, સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન જે છે નીચેનામાંથી કોણ હતા? તો જવાહરલાલ નહેરુ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન જે છે એ કોણ? તો જવાહરલાલ નહેરુ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જલ જીલણી એકાદશીનો મેળો ગુજરાતના કયા પ્રદેશમાં ભરાય છે? જલ જીલણી એકાદશીનો મેળો જે છે એ ગુજરાતના કયા પ્રદેશમાં યોજાય છે? તો કયા પ્રદેશમાં આવશે? ભાલ પ્રદેશમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે જલ જીલણી એકાદશીનો મેળો જે છે ક્યાં? તો ભાલ પ્રદેશમાં યોજાય છે. ગુજરાતમાં ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 17મો, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા વિધાનો આપેલા છે એ જણાવવાના છે સાચા છે કે ખોટા. તો જોઈએ આપણે, અડાલજની વાવ 5 માળની છે, તેને રાણી રૂડાબાઈએ બંધાવી હતી. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા બની જશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અડાલજની વાવ જે છે એ કેટલા માળની? તો 5 માળની આવેલી છે અને એણે રાણી રૂડાબાઈએ બંધાવેલી હતી. બંને વિધાનો સાચા બની જશે. મિત્રો ગઢ પાટણ તરીકે જાણીતા ગાંધીનગરના અડાલજ મુકામે આ વાવ આવેલી છે. ઈસવીસન 1499માં આવશે. ઈસવીસન 1499માં અડાલજના વીરસિંહ વાઘેલાની પત્ની રાણી રૂડાબાઈએ આ વાવ પોતાના પતિની યાદમાં જે છે એ બનાવેલી હતી. આપણને એ પણ સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ મિત્રો. આથી આ વાવ જે છે એ અડાલજની વાવ અથવા તો રાણી રૂડાબાઈની વાવ તરીકે પ્રસિદ્ધ છે. અહીંયા આપેલા બંને વિધાનો સાચા બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આંતરરાષ્ટ્રીય થિયેટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય થિયેટર દિવસ જે છે ક્યારે મનાવવામાં આવે છે? તો 27 માર્ચ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર મળી જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય થિયેટર દિવસ જે છે ક્યારે? તો 27 માર્ચના રોજ જે છે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રોકેટમાં પ્રવાહી ઈંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે? રોકેટમાં જે છે પ્રવાહી ઈંધણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? હાઇડ્રોજન અને ઓક્સિજન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે રોકેટમાં પ્રવાહી ઈંધણ તરીકે શેનો? તો હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ભારતમાં વાત કરીએ રોકેટ મેન, અહીંયા જે છે રોકેટની વાત થઈ છે, તો મિત્રો ભારતમાં આપણે રોકેટ મેન તરીકે કોને ઓળખીએ છીએ? તો શું આવશે? ડૉક્ટર કે સિવાન જે છે ડૉક્ટર કે સિવાન એ ભારતમાં રોકેટ મેન તરીકે ઓળખાય છે. રોકેટ વુમન પૂછાય તો રીતુ કરીદાર એ રોકેટ વુમન તરીકે ઓળખાય છે. મિત્રો મિસાઇલ મેન તરીકે પૂછાય તો અબ્દુલ કલામ આવશે અને મિસાઇલ વુમન તરીકે પૂછાય તો ટેસી થોમસ આવશે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે? ગુજરાતનો કયો જિલ્લો જે છે એ સૌથી વધારે વસ્તી ધરાવે છે? તો અમદાવાદ આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતનો અમદાવાદ જિલ્લો જે છે એ સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? રાજા રવિ વર્માનું નામ જે છે એ કયા ક્ષેત્રે જાણીતું છે? તો શું આવશે? ચિત્ર ક્ષેત્રે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે રાજા રવિ વર્મા એમનું નામ જે છે ચિત્ર ક્ષેત્રે જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 22મો, ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત કયા યુગથી થઈ હતી? ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત જે છે એ કયા યુગથી થઈ હતી? તો મૌર્ય યુગ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે મૌર્ય યુગથી જે છે ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની જે છે એ શરૂઆત થયેલી હતી.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાતનું પ્રથમ પાટનગર કોને ગણી શકાય? ગુજરાતનું મિત્રો પ્રથમ પાટનગર જે છે તો શું આવશે? રાઈટ આન્સર અમદાવાદ આવશે મિત્રો. ગુજરાતનું પ્રથમ પાટનગર જે છે શું? તો અમદાવાદ હતું. આપણને સૌને ખ્યાલ છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? રણજીતરામ વાવાભાઈ મહેતા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના જે છે એ કોણે? તો રણજીતરામ વાવાભાઈ મહેતા જે છે એમણે કરેલી હતી મિત્રો. ગુજરાતી સાહિત્ય સભા એની સ્થાપના જે છે ને 1904માં આવશે. ખાસ યાદ રાખજો 1904માં એની સ્થાપના થઈ હતી. એના સ્થાપક હતા રણજીતરામ વાવાભાઈ મહેતા. અને મિત્રો આ સંસ્થા જે છે ક્યાં? તો અમદાવાદમાં આવેલી છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 1857ના વિપ્લવની વાસ્તવિક શરૂઆત ક્યાંથી થઈ હતી? 1857ના વિપ્લવની વાસ્તવિક શરૂઆત જે છે એ ક્યાંથી થઈ હતી? તો ક્યાંથી આવશે? મેરઠ આવશે. મેરઠ ખાતેથી એની શરૂઆત થઈ હતી. 1857નો જે વિપ્લવ થયો હતો એની વાસ્તવિક શરૂઆત ક્યાંથી? તો મેરઠ ખાતેથી થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 26મો. નરેગાનું નામ બદલી મનરેગા કોની યાદમાં કરવામાં આવ્યું? નરેગાનું નામ બદલીને મનરેગા જે છે એ કોની યાદમાં કરવામાં આવ્યું? તો ગાંધીજીની યાદમાં જે છે કરવામાં આવેલું હતું. નરેગાનું નામ બદલીને મનરેગા. ખાસ યાદ રાખીશું મિત્રો. તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું નીચેનામાંથી કોને ભારતમાં હરિત ક્રાંતિના જનક ગણવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે એ ભારતમાં હરિત ક્રાંતિના જનક તરીકે ગણવામાં આવે છે? તો MS સ્વામિનાથન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં હરિત ક્રાંતિના જનક તરીકે કોને? તો MS સ્વામિનાથન જે છે એમને ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 28મો. તિલકવાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાતના કયા જિલ્લામાં તિલકવાડા તાલુકો આવેલો છે? મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આ બધું જે છે આપણને ખાસ ખ્યાલ હોવો જ જોઈએ. તો અહીંયા તિલકવાડા તાલુકો જે છે એ ક્યાં આવશે? રાઈટ આન્સર નર્મદામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે તિલકવાડા તાલુકો કયા જિલ્લામાં? તો નર્મદા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કારખાનામાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? કારખાનામાં જે છે બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ જે છે એ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો આર્ટિકલ 24માં જે છે એ કરવામાં આવેલી છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે કારખાનામાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ જે છે એ કયામાં? તો આર્ટિકલ 24માં કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાતમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના શિક્ષણમાં આગળ વધે તે માટે સરકારે શરૂ કરેલ સંસ્થા કઈ છે? ગુજરાતીમાં જે છે એટલે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના શિક્ષણમાં આગળ વધે એના માટે સરકારે જે શરૂ કરેલી સંસ્થા જે છે એનું નામ શું છે? તો શું આવશે? સ્કોપ આવશે. સ્કોપ જે છે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નાગરોળ કયા જિલ્લામાં આવેલું છે? આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નાગરોળ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે? વલસાડમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નાગરોળ કયા જિલ્લામાં? તો વલસાડમાં આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે શરીરમાં રક્તકણો ક્યાં બને છે? શરીરમાં રક્તકણો જે છે ક્યાં બને છે? તો શું આવશે? અહીંયા હાડકાના પોલાણમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે શરીરમાં જે છે રક્તકણો ક્યાં? તો હાડકાના પોલાણમાં જે છે એ બને છે. મિત્રો અહીંયા હાડકાને મજબૂત કરવા માટે જે છે વિટામિન ડી ની જરૂર પડે છે માણસને. એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા અનુચ્છેદ હેઠળ અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ કરાઈ છે? કયા અનુચ્છેદ હેઠળ જે છે અનુસૂચિત જનજાતિની જે છે આયોગની જોગવાઈ કરવામાં આવેલી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 338 એ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ 338 એના હેઠળ અનુસૂચિત જનજાતિ આયોગની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો બંધારણના ભાગ 16માં અનુચ્છેદ 338 મુજબ અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવેલી છે. 89માં બંધારણીય સુધારા 2003 દ્વારા અનુચ્છેદ 338 એના હેઠળ જે છે અલગ અનુસૂચિત આદિજાતિઓ માટે આ રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવેલી છે, જે આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લંકાની લાડી અને ઘોઘાનો વર કહેવત કયા રાજા સાથે સંકળાયેલી છે? લંકાની લાડી અને ઘોઘાનો વર આ કહેવત જે છે કયા રાજા સાથે સંકળાયેલી છે? તો શું આવશે? સિંહોરના રાજા સિંહ બાહુના પુત્ર વિજય સાથે આ કહેવત જે છે એ સંકળાયેલી છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો.
1857ના વિપ્લવમાં કયા ભારતીય શાસક દ્વારા અંગ્રેજોને મદદ કરાઈ હતી? 1857ના વિપ્લવમાં કયા ભારતીય શાસક દ્વારા જે છે અંગ્રેજોને મદદ કરવામાં આવેલી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આપેલ તમામ આવશે. વડોદરાના ગાયકવાડ, ગ્વાલિયરના સિંધિયા અને હૈદરાબાદના નિઝામ. આ ત્રણેય જે છે આપેલ તમામ દ્વારા જે છે 1857ના વિપ્લવમાં ભારતીય શાસક દ્વારા અંગ્રેજોને મદદ કરવામાં આવેલી હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ગુપ્ત વંશ દરમિયાન સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી? ગુપ્ત વંશ દરમિયાન જે છે સ્કંદગુપ્તે જે છે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરેલી હતી? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? પણદત્ત આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુપ્ત વંશ દરમિયાન સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની? તો પણદત્ત જે છે એમની નિમણૂક કરેલી હતી. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. 37મો. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયા ફળ વિશેષ થાય છે? હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં જે છે કયા ફળ એ વિશેષ થાય છે? તો શું આવશે? સફરજન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં જે છે સફરજન જે છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર એક્સપેરિમેન્ટલ સ્ટેશન ક્યાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર એક્સપેરિમેન્ટલ સ્ટેશન જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? પારિયા આવશે. વલસાડ ખાતે આવેલું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવેલી છે? એક જ વ્યક્તિ જે છે એક કરતાં વધારે રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે આવી જોગવાઈ જે છે બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી? તો શું આવશે રાઈટ આન્સર? 7મા સુધારામાં જે છે એવું કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. એક વ્યક્તિ એક કરતાં વધારે રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે આવી જોગવાઈ જે છે બંધારણના સુધારા 7માં જે છે કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 40મો. આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે? આયોજન પંચ. મિત્રો આયોજન પંચ જે છે એની રચના કેવી રીતે કરવામાં આવેલી છે? તો શું આવશે? ભારત સરકારના ઠરાવ દ્વારા જે છે એ કરવામાં આવેલી છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો આયોજન પંચ એટલે કે નીતિ આયોગ. અને મિત્રો નીતિ આયોગ એનું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એનું પૂરું નામ થશે મિત્રો 1 જાન્યુઆરી 2015માં એની સ્થાપના થઈ હતી. અને મિત્રો એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય છે. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ? કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં જે છે એ અંત્યોદયની ભાવના જાગૃત થઈ હતી? તો કયું પુસ્તક આવશે રાઈટ આન્સર અહીંયા? અન ટુ ધ લાસ્ટ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અન ટુ ધ લાસ્ટ જે છે પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જે છે એ જાગૃત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ધાનેરા તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં ધાનેરા તાલુકો આવેલો છે? તો મિત્રો બનાસકાંઠામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ રાખજો કે ધાનેરા તાલુકો કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 43મો. કઈ નદી ઉત્તર ગુજરાતની અંબા તરીકે ઓળખાય છે? કઈ નદી નીચેનામાંથી જે છે એ ઉત્તર ગુજરાતની અંબા તરીકે ઓળખાય છે? તો સાબરમતી નદી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ઉત્તર ગુજરાતની અંબા તરીકે ઓળખાતી નદી કઈ? તો સાબરમતી નદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 44મો. ભારતનું સૌપ્રથમ પરમાણુ મથક ઈસવીસન 1969માં ક્યાં સ્થપાયું હતું? ભારતનું સૌપ્રથમ પરમાણુ મથક ઈસવીસન 1969માં ક્યાં સ્થપાયું હતું? તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર? તારાપુર ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતનું પ્રથમ જે છે પરમાણુ મથક ઈસવીસન 1969માં ક્યાં? તો તારાપુર ખાતે સ્થપાયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 45મો. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો ભટ્ટારક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે? તો ભટ્ટારકે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત છોડો આંદોલનને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? ભારત છોડો આંદોલન એને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઓગસ્ટ ક્રાંતિ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારત છોડો આંદોલન જે છે એને બીજા કયા નામે? તો અન્ય એને ઓગસ્ટ ક્રાંતિ એ નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંજાબમાં આવેલ અમૃતસરની સ્થાપના કોણે કરી હતી? પંજાબમાં આવેલું અમૃતસર એની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? ગુરુ રામદાસ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે પંજાબમાં આવેલું અમૃતસર જે છે એની સ્થાપના કોણે? તો ગુરુ રામદાસ જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાલા કઈ લડતમાં શહીદ થયા હતા? અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાલા જે છે એ કઈ લડતમાં શહીદ થયા હતા? તો કઈ લડત આવશે અહીંયા રાઈટ આન્સર? હિન્દ છોડો ચળવળ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાલા જે છે એ કઈ? તો હિન્દ છોડો ચળવળ એમાં જે છે લડતમાં શહીદ થયા
હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 49મો, મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? મહાત્મા ગાંધીજી એમના આધ્યાત્મિક ગુરુ જે છે નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? આધ્યાત્મિક ગુરુ જે છે પૂછેલા છે, માટે શ્રીમદ રાજચંદ્ર આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ? તો શ્રીમદ રાજચંદ્ર જે છે એમના આધ્યાત્મિક ગુરુ હતા. રાજકીય ગુરુ પૂછાય તો ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો લાસ્ટ 50મો ક્વેશ્ચન, સેશન્સ ન્યાયાલય દ્વારા આપેલું મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે ક્યાં રજૂ કરવામાં આવે છે? તો ક્યાં રજૂ કરવામાં આવશે? એને વડી અદાલત સમક્ષ જે છે રજૂ કરવામાં આવશે. સેશન્સ ન્યાયાલય દ્વારા આપેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ જે છે વડી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. મિત્રો જોઈએ લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાહેબ ઈઝી ક્વેશ્ચન જે છે એ આપણે 51મો રાખીએ છીએ. તો જોઈએ આપણે, ચંદનના વૃક્ષોનું વન ધરાવતો તાલુકો જણાવો. ચંદનના વૃક્ષોનું વન ધરાવતો તાલુકો અહીંયા આપેલા છે, એમાંથી તમારે જણાવવાનું રહેશે. આનો એક આન્સર મિત્રો તમારે એક કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના દરરોજ જે છે વિડીયો જોવા મળે છે, એના માટે આપણી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.